હેલો મિત્રો, આજે આપણે જોઈશું બક્ષી પંચના દાખલા કઢાવવા માટે જરૂરી પુરાવા કયા કયા જોઈએ અને એ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી ખબર પડી શકે અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીં બક્ષી પંચનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી આપવામાં આવી છે, જે માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેથી તે તમારા કોઈ સંબંધી અથવા મિત્રોને તમે શેર પણ કરી શકો છો. તેથી વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે જોઈએ. ઓબીસી સર્ટિફિકેટ ગુજરાત ડોક્યુમેન્ટ કયા કયા ગુજરાત રાજ્ય માટે જવાબદાર છે? તો રહેઠાણનો પુરાવો, કોઈપણ એક, અરજદારનું રેશન કાર્ડ, અરજદારનું લાઇટ બિલ, વેરા બિલ, ઓળખાણનો પુરાવો કોઈપણ એક, અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું ચૂંટણી કાર્ડ, અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિને લગતા પુરાવા, અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અરજદારના પિતા કાકા ફોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બક્ષી પંચના દાખલાની ખરી નકલ જો હોયને તો, સેવા માટે જરૂરી પુરાવા, જ્ઞાતિ અંગેનું સોગંદનામું એટલે કે એફિડેવિટ, મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં 1/4/1978 પહેલાંની કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજોના પુરાવાઓ. ફોર્મ ક્યાંથી અને ક્યાં મળશે અને ક્યાં અરજી કરવી? મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, ત્યાંથી તમને ફોર્મ મળી શકશે અને ત્યાં તમે અરજી કરી શકો છો. ખાસ નોંધ: ફોટા સાથે દાખલો આપવાનો હોય એટલા માટે અરજદારે રૂબરૂ જવું પડે છે. તો મિત્રો, આવી રીતે તમને કોઈ માહિતી ખબર ના પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મેં તમારી મદદ કરી શકું. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી જો ચેનલને, જેથી તમને આવા વિડીયો મળતા રહે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.